મોરબીના વઘાસિયામાં નકલી ટોલનાકા કૌભાંડનો મુદ્દો સિદ્ધસર ઉમિયાધામ સંસ્થાના પ્રમુખના પુત્રની સંડોવણી સામે આવી। જેરામભાઈ પ્રમુખ પદેથી રાજીનામું આપે તેવી પણ માંગ ઉઠી છે। જેરામભાઈના પુત્ર અમરસિંહ પટેલ સામે પોલીસ ફરિયાદ। પાટીદાર યુવાનોમાં નારાજગી છે। મનોજ પનારા દ્વારા નિવેદન આપવામાં આવ્યું અને હવે તેમણે રાજીનામું આપી દેવું જોઈએ તેવું પણ તેમણે જણાવ્યું છે। નૈતિકતાના ધોરણે રાજીનામું આપવું જોઈએ। પોતાના દીકરાને બચાવવા માટે તરત પ્રયાસ કરે છે। પાટીદાર સમાજની દીકરીઓ પર કેસ થાય ત્યારે સ્ટેન્ડ નથી લેતા। આવા કેટલાક નિવેદનો મનોજ પનારાએ આપ્યા। સમાજ એમના રાજીનામાની માંગ કરી રહ્યો છે। ખાસ કરીને યુવાનોમાં એક વિષય ચાલી રહ્યો કે જેરામભાઈએ ઝડપથી આ રાજીનામું આપી દેવું જોઈએ। શા માટે કે આવડા મોટા સમાજના જ્યારે નેતૃત્વ કરતા હોય અને એ આવડા મોટા સમાજના પ્રમુખ હોય ત્યારે એમને યુવાનોમાં સમાજમાં જો રાજીનામું ન આપે તો કેવી અસર થાય। એટલે નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ। અને આ તકે હું પ્રેસના માધ્યમથી જેરામભાઈ અને બાકીના ટ્રસ્ટીગણને પણ હું કહેવા માગું છું કે સમાજને કઈ દિશામાં લઈ જવો છે। સમાજને જો સાચી દિશા આપવી હોય તો આવા સમયે જ્યારે એમનું નામ આવતું હોય ત્યારે એને સ્પષ્ટપણે જેમ જિજ્ઞેશભાઈ કીધું એમ દેરી કર્યા વગર રાજીનામું આપવું જોઈએ। લિયાલિટીના વારસદાર તરીકે અખંડ ભારતના નિર્માણમાં રાષ્ટ્રવાદને વરેલો સમાજ છે। એટલે રાષ્ટ્રની તિજોરીમાં પંક્ચર પાડનાર, રાષ્ટ્રની તિજોરીમાં ને નુકસાન પહોંચાડનાર જે કંઈ આ કેસ છે, જે નકલી ટોલ નાકું છે, એના મુખ્ય આરોપી તરીકે અમરસિંહ પટેલનું નામ સામે આવ્યું છે। ત્યારે જેરામભાઈ પટેલે એક પણ મિનિટની વધારે દેરી કર્યા વગર તાત્કાલિક પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દેવું જોઈએ। અને આ કેસની જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી એ તપાસમાં ક્યાંય પોતે પોતાની વગનો ઉપયોગ ન કરે, બાધા ઉત્પન્ન ન કરે, એ માટે એણે કામ કરવું જોઈએ। કારણ કે આ માત્ર પાટીદાર સમાજનો પ્રશ્ન નથી, દરેક ગુજરાતની સમગ્ર જનતા સાથે જોડાયેલો પ્રશ્ન છે। અને સમગ્ર આ તરફ સુરતમાં એથર ઇન્ડસ્ટ્રીઝમાં તપાસને લઈને શંકાઓ, કારણ કે એથર ઇન્ડસ્ટ્રીઝમાં જે કાર્યવાહી થઈ રહી છે તે યોગ્ય નથી થઈ રહી। એથર ઇન્ડસ્ટ્રીઝમાં આગને ઠારવાના તપાસ સમિતિના પ્રયાસ। કલેક્ટરના આદેશને તપાસ કમિટી ઘોડીને પી ગઈ। 7 દિવસમાં તપાસ રિપોર્ટ આપવા કલેક્ટરનો આદેશ હતો। એફએસએલના રિપોર્ટ 8 દિવસ પછી પણ આવ્યો નથી। પ્રાથમિક રિપોર્ટ આપવામાં પણ નિષ્ણાતો નિષ્ફળ રહ્યા। પોલીસે ગુનો દાખલ કરવા માટે ખોખોની રમત જાણે રમી હોય તેવું જોવા મળી રહ્યું છે। ગુનો નોંધવા તપાસ સમિતિના રિપોર્ટની પોલીસ વાટ જોઈ રહી છે। એક તરફ પોલીસે રિપોર્ટની રાહ જોઈ રહી છે, પરંતુ રિપોર્ટ 7 દિવસ બાદ પણ આવ્યો નથી। પ્રાથમિક રિપોર્ટ આપવામાં પણ જે નિષ્ણાતો છે તે નિષ્ફળ રહ્યા છે, જેને લઈને આ તપાસ જે છે તે ક્યાંક અન્ય જગ્યાએ જઈ રહી હોય તેવી આશંકાઓ સેવવામાં આવી રહી છે। આઝમ સાલે આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। આઝમ, જણાવશો શું વધુ વિગતો? એથર ઇન્ડસ્ટ્રીઝના અંદર જે તપાસનો ધમાડ હોવો જોઈએ તે એકદમ ધીમો દેખાઈ રહ્યો છે। 8 નિર્દોષની જિંદગી ભરખાઈ ગઈ છે અને એ એથર ઇન્ડસ્ટ્રીઝને આગના હારવાના તપાસ સમિતિના પ્રયાસો એવું લાગી રહ્યા છે। 7 દિવસમાં તપાસનો રિપોર્ટ કલેક્ટરનો આદેશ હોવા છતાં તે દોડીને પી ગયા છે। એફએસએલ, ડીએનએ જે પણ રિપોર્ટો છે તે હજુ પેન્ડિંગ રાખવામાં આવે છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ પેન્ડિંગ હોવાથી 4 મૃતદેહ પોસ્ટમોર્ટમ રૂમની અંદર પોતાની જ અંતિમ વિધિ માટે વાટ જોઈ રહ્યા છે। એટલે એમ કહી શકાય કે એફએસએલના રિપોર્ટ હજુ પણ 8 દિવસ પછી આવે તેવી ચર્ચાઓ ચાલી રહી છે। અને આ તમામની વચ્ચે પોલીસ એક નિર્ણય લઈને બેઠી છે કે એફએસએલના રિપોર્ટ માટે અમે ફરિયાદ દાખલ કરી છે। જી આભાર સમગ્ર માહિતી। આ તરફ કપડવંજમાં હાર્ટ એટેકથી 31 વર્ષીય યુવકનું મોત થયું છે। નગરપાલિકાના સફાઈ કામદાર રાહુલ સોલંકીનું મોત થયું છે। સવારે ઉઠી પાણી ભરતી વખતે અચાનક દુખાવો થયો હતો। અમદાવાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે। રાજેશ દવે આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। રાજેશ, જણાવશો શું વધુ વિગતો? ખાસ કરીને નાની ઉંમરે હાર્ટ એટેકના કિસ્સા વધી રહ્યા છે। હમણાં નવરાત્રીના સમયમાં પણ ગરબા ગાતા એક યુવકનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હતું। ત્યારે કપડવંજમાં વધુ ઉંમરે એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે। 31 વર્ષીય સોલંકીનું હાર્ટ એટેકથી મૃત્યુ નીપજ્યું છે। નગરપાલિકામાં પીડબ્લ્યુ વિભાગમાં સફાઈની કામગીરી બજાવતા હતા। સવારે પાણી ભરતી વખતે તેમને અચાનક દુખાવો થયો હતો અને તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું। તેમની એક 10 મહિનાની પુત્રી અને 5 વર્ષીય પુત્રએ તેની છત્રછાયા ગુમાવી છે। હાલ જે નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે તે ખૂબ જ ચિંતાજનક છે અને અવારનવાર આવા બનતા કિસ્સાઓને લઈ વાલીઓ પણ પરેશાન છે। ત્યારે આ કારણ શું કારણ છે જેના કારણે નાની ઉંમરે હાર્ટ એટેક આવે છે તેની પણ તપાસ થવી જોઈએ, જરૂરી છે। અને સૌએ હાર્ટ એટેક
આવે તેના માટે તકેદારી પણ રાખવી જરૂરી છે. જી આભાર સમગ્ર માહિતી આપવા માટે. સુરતમાં મોટા ગજાના બિલ્ડર ગ્રુપ પર આઈટી વિભાગે દરોડા પાડ્યા. બિલ્ડર સંજય સુરાના ગ્રુપ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. જમીનના ધંધા સાથે આ ગ્રુપ જોડાયેલું છે અને એ જ મામલે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. 4 ધંધાર્થીઓના ડઝન કરતાં વધુ સ્થળોએ દરોડાની કાર્યવાહીથી બિલ્ડર જૂથમાં ફફડાટ ફેલાયો છે. સુરત ઇન્કમ ટેક્સ ડીડીઆઈ વિંગ દ્વારા આજે વહેલી સવારે સર્ચ ઓપરેશન હાથ ધરાયું. મનીષ પરમાર આ સમગ્ર મામલે વધુ માહિતી આપી રહ્યા છે. મનીષ, જણાવશો શું વધુ વિગતો આ સમગ્ર મામલે? જી બિલકુલ, વાત કરીએ દિવાળી વેકેશન સમાપ્ત થતાની સાથે જ કહેવાય કે ઇન્કમટેક્સ વિભાગ છે તે ફરી સક્રિય થયું છે અને સુરતના જાણીતા બિલ્ડર અને અત્યારે જ કહેવાય કે યાર્ડના વેપારી સંજય સુરાનાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. સૌપ્રથમ વાત કરીએ તો સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં સંજય સુરાનાનું જે મોટું નામ છે અને મોટો ધંધો ધરાવે છે, ત્યારે જે ઇન્કમટેક્સ વિભાગને માહિતી મળી હતી કે મોટા પાયે જે કહેવાય કે ગાલમેલ કરવામાં આવી રહી છે, ઇન્કમટેક્સ બરાબર ભરવામાં નથી આવ્યો, તેને લઈને જ આજ રોજ વહેલી સવારથી જ ઇન્કમટેક્સની ટીમ છે તે સંજય સુરાનાના જે કહેવાય કે રોડ ખાતે જે 4 સ્થળો છે ત્યાં આગળ દરોડા પાડવામાં આવે છે. સાથે જ તેમના ઘરે પણ દરોડા પાડવામાં આવે છે. એટલે કહેવાય કે 4 સ્થળો અને 15 જગ્યાએ અલગ અલગ જગ્યા છે ત્યાં આગળ દરોડા પાડીને સર્ચ હાથ ધરવામાં આવ્યું છે. જે રીતના ઇન્કમટેક્સ વિભાગે વહેલી સવારથી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, ત્યારે જે મોટા ગજના બિલ્ડર છે અને વેપારીઓ છે તેમનામાં ફરી ફફડાટ મચી જવા પામી છે. કારણ કે સુરત શહેરમાં આ પહેલા જીએસટી હોય કે જીએસટીએ કાર્યવાહી કરી અને હવે ફરીથી ઇન્કમટેક્સ વિભાગે આ મોટી કાર્યવાહી કરી છે, જેને લઈને સુરતના બિલ્ડરોમાં છે તે ફફડાટ મચી જવા પામી છે. અત્યારે જે કહેવાય કે જે ઇન્કમટેક્સની ટીમ છે તે સતત ત્યાં જે અલગ અલગ સ્થળો પર છે ત્યાં રેડ કરીને જે કહેવાય કે ચોપડાઓની તપાસ કરી રહી છે કે ખરેખર જે રીતના ઇન્કમટેક્સ બતાવવામાં આવ્યો છે તે ભર્યો છે કે પછી તેમાં કોઈ ગાલમેલ કર્યો છે. જે કહેવાય કે જે કાર્યવાહી છે તે અત્યારે ચાલી રહી છે. જી અંકિત. જી આભાર સમગ્ર માહિતી આપવા માટે. કાલે 9 વાગ્યાની આસપાસ જ્યારે રાજકોટના બિલેશ્વર સ્ટેશન નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો, તે જ અંગે આ ઘટના અંગે રેલવે ઓફિસર હાલમાં પોતાની प्रतिक्रिया आ घटना अंगे વધુ માહિતી આપી રહ્યા છે. कर लिया गया है और इसमें टीम प्रयास कर रही है. इसमें गुप्त सूत्रों से भी जानकारी प्राप्त की जा रही है और इसमें प्रयास किया जाएगा, मालूम किया जाएगा और प्रॉपर इन्वेस्टिगेशन के बाद ही हम कह सकते हैं कि बेसिकली किसने किया या फिर कौन इसके लिए जिम्मेदार है. सर कौन कितना नुकसान कितना हुआ है, कितने कांच टूटे? इसमें C4 और C5 कोच में नुकसान हुआ है. नुकसान मतलब ग्लास ज़्यादा ब्रेक नहीं हुआ है, क्रैक आए हैं ग्लास में. ये जो ग्लास रहता है ये एक्चुअली फाइबर रिइंफोर्स्ड ग्लास रहता है, जिससे कि पैसेंजर की सुरक्षा को इंश्योर किया जा सके. तो उसमें जब कोई पत्थर टकराता है तो उसमें केवल क्रैक आता है, पैसेंजर को कोई इसमें नुकसान ही नहीं हुआ. सर अभी तक कितने लोगों की पूछताछ की गई है वहाँ पे? अभी पूछताछ जारी है. मैं आपको बोलूँगा कल रात से ही जब से ये घटना घटित हुई है उसमें रेलवे स्टाफ को से भी पूछताछ की गई है. जो गाड़ी में पैसेंजर थे उनसे भी पूछताछ की गई है. घटनास्थल पर जाकर के भी बस्ती में जो सरपंच वगैरह रहते हैं और बाकी के जो भी हैं और भी लोगों से पूछताछ की गई है. हमारे स्टाफ की एस्कॉर्ट पार्टी, आरपीएफ एस्कॉर्ट पार्टी गाड़ी में चलती है, उनसे भी पूछताछ की गई है. ठीक है, एस्कॉर्ट पार्टी को भी यहाँ पे सुबह सुबह बुलाया है और इसमें उचित कार्रवाई की मतलब जल्द से जल्द कार्रवाई की कोशिश की जा रही है. सर उस वक्त गृह मंत्री उसमें सवार थे ट्रेन में, तो वो कौन से कोच में थे? गृह मंत्री साहब का कोच का मूवमेंट तो मुझे नहीं पता था, क्योंकि गृह मंत्री साहब की सुरक्षा की दृष्टि से उनको उसके हिसाब से बैठाया जाता है. ठीक है, और उसको मतलब कोच वगैरह नहीं बताया जाता है कि किस कोच में उनको बैठाएंगे. ठीक, क्योंकि उनकी सुरक्षा हमारे लिए बहुत महत्वपूर्ण है, संपूर्ण रेल प्रशासन के लिए. तो ये चीज़ तो मैं नहीं बताऊंगा आपको, लेकिन मैं यही कह सकता हूँ पूरे इसमें कि इसमें किसी भी पैसेंजर को इंक्लूडिंग गृह मंत्री साहब को किसी को भी उसमें कोई नुकसानी नहीं. ऐसी घटना दोबारा ना बने इसलिए जो बच्चे हैं जो काफी उत्साह में आ गए थे उसके माता पिता के साथ और वगैरह वहाँ किसी के साथ बातचीत हुई है रेलवे प्रशासन में? जी, जैसा मैंने पहले भी बताया, हम जो भी घनी बस्ती वाले एरिया हैं यहाँ पर जहाँ पे इस तरीके की बच्चों वाली शिकायत रहती है स्टोन पेल्टिंग की, तो उसमें स्पॉट पर जाकर के उनके बच्चों को समझाइश भी की जाती है, गांव वालों को भी समझाइश की जाती है, जो चरवाहे रहते हैं आसपास वो भी जो आसपास ट्रैक के आसपास रहते हैं उनको भी समझाइश दी जाती है.
इसके अलावा रेलवे के बाकी के डिपार्टमेंट भी, जैसे कि हमारे बहुत सारे रेलवे के कर्मचारी जो हैं, जैसे गैंगमैन हो गया, खलासी हो गए, या फिर एलसी गेट पे काम करने वाले स्टाफ हो गए, और हमारे आरपीएफ के बल सदस्य हो गए, तो ये सभी स्टाफ मिलकर के इन सबको भी ट्रेनिंग दी जाती है एक तरीके से कि आपको किसी भी तरीके की इस तरीके की गतिविधि रहती है, नोटिस में आती है, तो उसकी तुरंत सूचना कंट्रोल को दी जाए, जिसके आधार पर यहाँ पे पहली बार ऐसा हुआ कि आगे भी पहले भी इंसिडेंट हो चुका है। हालांकि मतलब दूसरी गाड़ी में इस तरीके का इंसिडेंट था जिसमें हमने इस साल 2 केस दर्ज किए, दोनों केस हमने डिटेक्ट किए। वो कहाँ पे हुए? उनमें से एक केस जो था वो राजकोट बिलेश्वर के मध्य था, उसमें 2 अडल्ट लोगों ने पत्थर फेंका था, उनके ऊपर कार्रवाई भी की गई, दोनों को जेल भी भेजा गया। और लेकिन ये घटना थोड़ी पुरानी है, ठीक है, और अभी फ़िलहाल में ऐसा नहीं लग रहा है कि इस तरीके के कोई आवारा तत्व वगैरह या किसी ने फेंका। सर, रेलवे विभाग वहाँ पे जाके जो बच्चे हैं काफी उत्साह में आ जाते हैं, कभी कभी ये सब बड़ा नुकसान भी हो जाता है जी। तो वहाँ पे जाके आपको समझाएंगे, वहाँ पे उसके माता पिता जी बच्चे वगैरह को समझाएंगे कि ये क्या? हाँ, इसी एरिया में लगभग हमने राजकोट डिवीज़न में करीब 450 के आसपास स्टोन पेल्टिंग से संबंधित जागरूकता अभियान चलाए हैं, जो कि इस वर्ष में चलाए गए हैं। तो हर साल लगभग अप्रॉक्सीमेटली 450 से 500 के आसपास हम लोग ऐसी मीटिंग करते हैं जिसमें कि सरपंच रहते हैं या फिर जो बुजुर्ग सदस्य रहते हैं, परिवारजन रहते हैं, बच्चे भी रहते हैं। हम लोग स्कूल में जाकर के भी हम प्रोग्राम्स करते हैं जिसमें बच्चों को समझाया जा सके कि इस तरीके की वो गतिविधि में ना करें।